હું છું કીર્તિકા। અમે ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે 3 પ્રકારના શરબતના પાવડર તૈયાર કરીશું। એમાં સૌપ્રથમ આપણે કાલા ખટ્ટાનો શરબતનો પાવડર તૈયાર કરીશું, પછી ઓરેન્જ પાવડર તૈયાર કરીશું અને સ્ટ્રોબેરી પાવડર તૈયાર કરીશું। તો શરૂઆત કરીએ। નવી નવી વાનગીઓ શીખવા માટે મારી ચેનલ અમે ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો અને મારા વિડીયોને સૌથી પહેલાં જોવા માટે બાજુમાં જે બેલ આઇકન છે એને પણ ક્લિક કરો, જેથી મારા આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। આપણે સૌપ્રથમ કાલા ખટ્ટાનો શરબત બનાવવાનો છે, તો એની સામગ્રી જોઈશું। એના પાવડર બનાવવા માટે આપણે સામગ્રીમાં જોઈએ આ અડધો કપ દળેલી ખાંડ છે, એટલે કે 125 ml ખાંડ છે, અને 1/4 કપ ગ્લુકોઝ છે જે 60 ml છે। જો તમને આ ગ્લુકોઝ રેડીમેડ ના મળે તો તમે જે ગ્લુકોન ડીનો આવે છે એ ફ્લેવર વગરનો ગ્લુકોઝ લઈ શકો છો। આ અડધી ચમચી શેકેલું જીરોનો પાવડર છે, અને અડધી ચમચી સંચર પાવડર છે, ચપટી મીઠું છે, અને અડધી ચમચી લીંબુના ફૂલ છે, અને આ કાલા ખટ્ટા ઇમલ્શન છે। જો તમને આ ના મળે તો તમે કાલા ખટ્ટા એસેન્સ અને કલર એ બંને લઈ શકો છો। તો શરૂઆત કરીએ। સૌપ્રથમ આપણે આ મિક્સરનો જાર લેવાનો છે, એની અંદર આ દળેલી ખાંડ છે એને એડ કરી લેવાની છે। જો તમે આખી ખાંડ લીધી હોય તો પહેલાં એને થોડી ક્રશ કરીને આ રીતે પાવડર એનો તૈયાર કરી લો। હવે આ ગ્લુકોઝ પાવડર એડ કરીશું, લીંબુના ફૂલ એડ કરીશું, અને એને એકવાર આપણે થોડું ક્રશ કરી લઈશું। હવે આપણે આ સંચળ પાવડર એડ કરવાનો છે, શેકેલા જીરાનો પાવડર એડ કરીશું, મીઠું એડ કરીશું, અને આ જે ઇમલ્શન છે એને આપણે અડધી ચમચી એડ કરવાનું છે। હવે આપણે ફરીથી આને મિક્સ કરીને ક્રશ કરવાનું છે। આપણે હવે એને આ પાવડર તૈયાર કરવાનો છે, એટલે આપણે ધીમે ધીમે એને ક્રશ કરવાનું છે। આ રીતે થોડુંક ચલાવીને પાછું બંધ કરી દેવાનું છે। આ રીતે કરીને આપણે એકદમ પાવડર તૈયાર કરી લઈએ એનો। તો રેડી છે આપણો આ કાલા ખટ્ટા શરબતનો પાવડર। આપણે આ જ રીતે ઓરેન્જ શરબત પાવડર પણ તૈયાર કરી લઈએ। હવે આપણે ઓરેન્જ શરબત પાવડર તૈયાર કરીશું। એની સામગ્રી જોઈએ। એની માટે આપણે અડધો કપ દળેલી ખાંડ છે, અને 1/4 કપ ગ્લુકોઝ પાવડર છે, અડધી ચમચી લીંબુના ફૂલ છે, ચપટી મીઠું છે, અને ઓરેન્જ ઇમલ્શન છે। તો શરૂઆત કરીએ। એની માટે આપણે જારની અંદર ગ્લુકોઝ પાવડર અને શુગર બંને એડ કરી લેવાની છે, અને લીંબુના ફૂલ ને મીઠું આપણે આને થોડીક વાર માટે મિક્સ કરી લઈએ મિક્સરમાં। હવે આપણે આ અડધી ટીસ્પૂન ઓરેન્જ ઇમલ્શન નાખવાનું છે, ફરીથી આપણે જે રીતે પહેલા પાવડર તૈયાર કર્યો છે એ રીતે આનો પાવડર પણ એ રીતે તૈયાર કરવાનો છે।
તો રેડી છે આપણો આ ઓરેન્જ પાવડર. હવે આપણે આ જ રીતે સ્ટ્રોબેરી પાવડર પણ તૈયાર કરી લઈએ. હવે આપણે સ્ટ્રોબેરી પાવડર તૈયાર કરીશું. એની માટે અડધો કપ દળેલી ખાંડ અને 1/4 કપ ગ્લુકોઝ પાવડર અને સ્ટ્રોબેરી ઇમલ્શન છે અને આ ચપટી લીંબુના ફૂલ છે. હવે આપણે એક જારની અંદર આ બધી વસ્તુને પીસી લેવાની છે. લીંબુના ફૂલ, આપણે અડધી ચમચી સ્ટ્રોબેરી ઇમલ્શન નાખવાનું છે અને આપણે એ જ રીતે જે પહેલાં આપણે પાવડર તૈયાર કર્યા છે એ જ પ્રમાણે એને મિક્સ કરી લેવાનું છે, મિક્સરમાં ક્રશ કરીને. તો રેડી છે આપણા ત્રણેય ફ્લેવરના પાવડર. પહેલો છે એ કાલા ખટ્ટા પાવડર છે, બીજો છે ઓરેન્જ ફ્લેવર પાવડર છે અને ત્રીજો છે એ સ્ટ્રોબેરી પાવડર છે. હવે આ પાવડરથી આપણે શરબત કઈ રીતે બનાવો એ હું તમને બતાવું છું. આપણે કાલા ખટ્ટા શરબત બનાવીએ છીએ. એની માટે આપણે આ જે પાવડર આપણે તૈયાર કર્યો છે એમાંથી આપણે 2-3 ચમચી એક ગ્લાસની અંદર લેવાનો છે. એની અંદર આપણે એકદમ ઠંડુ પાણી નાખીશું અને ચમચીથી આપણે બરાબર હલાવીને મિક્સ કરવાનું છે. હવે આપણે આ આઈસ ક્યુબ નાખીશું. તમને જેટલું જોઈતું હોય ઠંડુ એ પ્રમાણે તમે આઈસ ક્યુબ નાખી શકો છો. તો રેડી છે આપણો આ કાલા ખટ્ટા શરબત. તો હું આ જ રીતે બીજા બંને શરબત પણ બનાવી લઉં છું. તો રેડી છે આપણા ત્રણેય ફ્લેવરવાળા શરબત અને એના પાવડર. આ પાવડર તમે 1-2 મહિના માટે સ્ટોર કરી શકો છો અને આ પાવડર જે માર્કેટમાં રેડીમેડ મળે છે એ જ પ્રમાણેના છે અને આ પાવડર તમે જલ્દીથી ઇન્સ્ટન્ટ તમે આ શરબત તૈયાર કરી શકો છો. આઈ હોપ તમને મારી આ રેસીપી પસંદ આવી હશે. મારી આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો એને લાઇક કરો, શેર કરો અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને બાજુમાં જે બેલ આઇકન છે એને પણ ક્લિક કરો જેથી મારા આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આવજો.